Hello everyone. In the last session we have seen about orifice meter. In this lecture we will see about venturi meter, pitot tube and rotameter. So today we are going to start with venturi meter. Venturi meter no je question છે that is generally asked in long question. ઓલ્સો એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ અથવા તો એનો પ્રિન્સિપલ એ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે. ધ ક્વેશ્ચન ઇઝ રાઇટ પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન વર્કિંગ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વેન્ચુરી મીટર. તો વેન્ચુરી મીટરમાં સૌથી પહેલાં આપણે એનો ડાયાગ્રામ જોઈએ. ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ વેન્ચુરી મીટર. એઝ યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ, the whole venturi meter is divided into three parts. This is the first section, inlet or convergent section. This is the throat section and the last one is divergent section. So there are three sections in venturi meter. Venturi meter આપણે સૌથી પહેલાં તો એ સમજીએ કે શેના માટે યુઝ કરીએ છીએ. સેમ એઝ ઓરિફિસ મીટર. ઓરિફિસ મીટર જે છે દેટ ઇઝ ડિફરન્શિયલ પ્રેશર મીટર. સેમ વે venturi meter is also a differential pressure meter. That is rotameter, which is differential area meter. તો પહેલું જે આપણે ઓરિફિસ મીટર જોયું હતું એ એના જેવું જ વર્કિંગ એ જ રીતે ડિફરન્સ ઇન પ્રેશર ઇઝ કેલિબ્રેટેડ ઇન ટર્મ્સ ઓફ ફ્લો રેટ. સેમ પ્રિન્સિપલ બટ ધ કન્સ્ટ્રક્શન વર્કિંગ ઇઝ ડિફરન્ટ. તો વેન્ચુરી મીટરની અંદર આપણે જોયું કે there are total three sections. Convergent section which is called inlet zone, throat section and last one divergent section. Now we will see first the principle of it. When a venturi meter is placed in a pipe carrying the fluid whose flow rate is to be measured, a pressure drop occurs between the entrance and the throat of the venturi meter. This pressure drop is measured using a differential pressure sensor, and when calibrated, this pressure drop becomes a measure of the flow rate. So what it wants to tell that જ્યારે પણ આપણે ફ્લો રેટ મેઝર કરવો છે, કોઈ પણ પાઇપમાંથી ફ્લુઇડ જઈ રહ્યું છે અને આપણે એનો ફ્લો રેટ મેઝર કરવો છે, તો ફ્લો રેટ મેઝર કરવા માટે જ્યારે આપણે વેન્ચુરી મીટરને પાઇપની અંદર ઇન્સર્ટ કરીએ તો હિયર દે આર સેઇંગ દેટ વેન અ વેન્ચુરી મીટર ઇઝ પ્લેસ્ડ ઇન અ પાઇપ વિચ ઇઝ કેરીંગ ધ ફ્લુઇડ whose flow rate is to be measured, જે ફ્લુઇડનો આપણે ફ્લો રેટ મેઝર કરવાનો છે, a pressure drop occurs between the entrance and the throat of the venturi meter. હવે કયા પોઈન્ટની વાત કરી રહ્યા છે તો I'll show you. This is the convergent zone and this is the throat section. આ બે when your fluid is entering in this section, this is the high pressure zone. હવે સ્લોલી એરિયા કન્વર્જ થાય છે કે જેનો એંગલ આપ્યો છે 19 to 23 ડિગ્રી. જ્યારે આ એરિયા કન્વર્જ થાય છે એના પછી જ્યારે એરિયા ધીરે ધીરે ડિક્રીઝ થાય છે એટલે કે વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે અને વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે ત્યારે અકોર્ડિંગ ટુ બર્નોલી ઇક્વેશન એનું જે પ્રેશર છે એ ડિક્રીઝ થાય છે. હવે થ્રોટ સેક્શન એવો છે કે એ ઝોનમાં પ્રેશર ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે એન્ડ થ્રોટ સેક્શન ઇઝ ધ વન વેર મિનિમમ પ્રેશર ઇઝ ધેર ઇનસાઇડ ધીસ વેન્ચુરી મીટર. સો ટોટલ વી હેવ ટુ સ્ટેપ્સ, એક હાઈ પ્રેશર ઝોન અને એક લો પ્રેશર ઝોન. હાઈ પ્રેશર ઝોન કયો તો ઇનલેટ સેક્શનમાં એન્ટર થતી વખતે જે પ્રેશર છે દેટ ઇઝ મેક્સિમમ પ્રેશર. પછી સ્લોલી એરિયા કન્વર્જ થાય છે એટલે કે પ્રેશર ડિક્રીઝ થાય છે અને વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે. અને થ્રોટ સેક્શનની અંદર પ્રેશર જે છે એ કોન્સ્ટન્ટ રહે છે ઓલમોસ્ટ. તો આ જે બે સેક્શન્સ છે આની જોડે પ્રેશર ટેપ એટલે કે મેનોમીટર કનેક્ટ કરેલું હોય આ રીતે, અને હાઈ પ્રેશર અને લો પ્રેશર એ પ્રેશર ડિફરન્સ આપણે મેજર કરીએ અને એ પ્રેશર ડિફરન્સ જે છે એ આપણે ફ્લો રેટના ટર્મ્સમાં કેલિબ્રેટ કરીએ છીએ.
અને એ કેલિબ્રેશન કેવી રીતે થાય છે તો એના માટે આપણે આગળ એક ઇક્વેશન ડેરાઇવ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી પ્રેશર ડિફરન્સ જે છે એ ફ્લો રેટમાં કેવી રીતે કન્વર્ટ થાય છે. તો જો આપણને બંને પ્રેશરની વેલ્યુ ખબર હોય તો આપણે એ ફોર્મ્યુલા પરથી ડાયરેક્ટલી વેન્ચુરીમીટરમાંથી જે ફ્લુઇડ પાસ થયું એનો ફ્લો રેટ કેટલો હશે આપણે મેજર કરી શકીએ છીએ. ઓરિફિસ મીટરની અંદર પણ આ જ કન્સેપ્ટ હોય છે. સેમ વે વેન ધ ફ્લુઇડ એન્ટર્સ એન્ડ વેન ઇટ લીવ્સ એ બંને વખતે જે પ્રેશર ડિફરન્સ હોય છે એ Now I hope you can understand what is the principle explained here, that when a venturimeter is placed in a pipe carrying the fluid, a fluid is going through the pipeline. હવે એ જ ફ્લુઇડનો આપણે ફ્લો રેટ મેજર કરવો છે તો જ્યારે વેન્ચુરીમીટરને આપણે એની અંદર મૂકીએ છીએ ત્યારે a pressure drop occurs between the entrance and the throat of the venturimeter. This pressure drop is measured using a differential pressure sensor. Differential pressure sensor means manometer. Any kind of manometer we can go for. Here we are using U-tube manometer, then we have inclined tube manometer, then we have number of types of manometer. That manometer is called differential pressure sensor, and when it is calibrated, this pressure drop becomes a measure of the flow rate. So this is the principle of venturimeter. Now we will see construction and working of this. Construction. Venturi tube is specially shaped length of pipe resembling two tunnels joined at their smaller ends. Classical Venturi tube consists of convergent inlet cone that we have seen, uniform diameter of throat and divergent outlet cone. So total Venturimeter ની અંદર કેટલા parts હોય છે? These 3 parts. Again I will show you. These 3 parts are there in a Venturimeter. This inlet convergent section, this is constant diameter section, and the last one divergent section. These 3 sections are there. Convergent section ની અંદર તમે જુઓ તો હવે એક વસ્તુ બીજી બી નોટિસ કરો, કન્વર્જન્ટ સેક્શનમાં એંગલ જે છે એ વધારે છે અને એની જે લેન્થ છે, સ્પાન જે છે, એઝ યુ કેન સી ધીસ મચ ઇઝ ધ સ્પાન ફોર કન્વર્જન્ટ સેક્શન, જ્યારે ડાયવર્જન્ટ સેક્શનનું જે સ્પાન છે એ વધારે હોય છે એઝ કમ્પેર્ડ ટુ કન્વર્જન્ટ સેક્શન. Why? That we will see in working. So this is Venturimeter which has total 3 sections. Now the inlet cone has angle between 19 to 23 degree, while the outlet cone has the angle between 5 to 15 degree. The high pressure tap is located on the convergent section, while the low pressure tap is located at the middle of the throat. तो जे हाई प्रेशर टैप है एक एंड होय छे कन्वर्जન્ટ सेक्शन पर अने जे बीजो एंड होय छे दैट इज कनेक्टेड टू मिडल ऑफ द थ्रॉट. द वेंचुरी ट्यूब इज यूजुअली made of cast iron or steel, but in some cases throat is made of a separate bronze assembly which can be replaced. So generally this is about the construction material. Now let's see the working of Venturimeter. As fluid enters the inlet convergent cone, it smoothly converges with corresponding increase in flow velocity and decrease in static pressure. જ્યારે ફ્લુઇડ કન્વર્જન્ટ સેક્શનમાં જાય છે ત્યારે એન્ટર થાય ત્યારે એનો જે પ્રેશર છે એ મેક્સિમમ હોય છે. જેમ જેમ આગળ વધે છે એમ એમ in uniform throat section there is no change in fluid velocity and hence in static pressure.
so that throat provides the point for minimum pressure measurement. તો મેક્સિમમ પ્રેશર ક્યાં હોય છે? તો ફ્લુઇડ જ્યારે એન્ટર થાય ત્યારે ઇનલેટ સેક્શનના એન્ટ્રન્સ પર, અને મિનિમમ પ્રેશર ક્યાં હોય છે? તો મિનિમમ પ્રેશર ઇઝ એટ ધ થ્રોટ which provides the minimum pressure measurement. In divergent section, flow smoothly diverges with increase in pressure head at the cost of decrease in velocity head. As you can see, in divergent section, flow smoothly diverges with increase in pressure head. શું થાય છે? તો divergent section માં they have mentioned that there is increase in pressure head at the cost of decrease in velocity head. હવે જેમ જેમ ડાયવર્જન્ટ સેક્શનમાં એ જતું જાય છે એમ એમ એંગલ વધતો જાય છે, એરિયા વધતો જાય છે, એટલે કે વેલોસિટી જે છે એ ડિક્રીઝ થાય છે અને પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય છે. સો ધેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન પ્રેશર હેડ એટ ધ કોસ્ટ ઓફ ડિક્રીઝ ઇન વેલોસિટી હેડ. The Venturi tube has no sudden change in geometrical contour and there are no sharp corners or projection in the flow path. So that Venturi tube is most preferred for the measurement of slurry and liquid containing solid particles. Where it is used, so it is used for slurries and liquid containing solid provided pressure tap are projected from plugging કારણે જે પ્રેશર ઇનલેટ વખતે હોય છે એટલું ને એટલું જ પ્રેશર આઉટલેટમાં રિકવરીમાં નથી થતું, બટ ધ પ્રેશર ડ્રોપ ઇઝ મેક્સિમમ વિચ ઇઝ નોટ પોસિબલ ટુ બી રિકવર્ડ ઇન ઓરિફિસ મીટર. વેન્ચ્યુરી મીટરની અંદર એઝ યુ કેન સી દેર ઇઝ અ કન્વર્જન્ટ સેક્શન, then there is a throat section and there is a divergent section. So fluid has a longer path to travel, plus there are no any sharp changes in the area, અને એના કારણે એની જે પ્રેશર રિકવરી છે દેટ ઇઝ મેક્સિમમ પોસિબલ એઝ કમ્પેર્ડ ટુ ઓરિફિસ મીટર. દેટ ઇઝ વાય વેન્ચ્યુરી મીટર ઇઝ મોર પ્રિફર્ડ ઇન દેન ઓરિફિસ મીટર ઇન ધ ઇન્ડસ્ટ્રી. Now we will derive the equation for Venturi tube. So this is the derivation. As you can see there are two sections given. આ જે first છે that is the inlet section, અને જે સેકન્ડ જે છે દેટ ઇઝ યોર થ્રોટ સેક્શન, કે જ્યાં પ્રેશર જે છે એ મેક્સિમમ ડિફરન્સ છે, એ થ્રોટ સેક્શન છે. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે એ ઇનલેટ આગળ છે અને સેકન્ડ પોઈન્ટ જે છે એ થ્રોટ આગળ છે. તો હવે ઇક્વેશન ડિરાઈવ કરી તો P1 Z1 V1 એ છે પ્રેશર, વેલોસિટી એન્ડ ડેટમ લેવલ હાઇટ. A1 એરિયા ઓફ ધ વેન્ચ્યુરી એટ સેક્શન 1. Now P2, V2, Z2 and A2, these are the corresponding values of the section 2. P2 means pressure at section 2, V2 means velocity of the water at section 2, then datum level height at section 2 and A2 that is the area of the Venturi at section 2. Now we will apply again here Bernoulli equation. આપણે આગળ ઓરિફિસ મીટરનું જ્યારે ઇક્વેશન ડિરાઈવ કરી ત્યારે બી એ જ વસ્તુ હતી કે જ્યારે આપણે એવું કહીએ છીએ કે પ્રેશર અહીંયા ઇન્ક્રીઝ થાય છે અને વેલોસિટી સામે ડિક્રીઝ થાય છે, તો એ કઈ રીતે આપણે કહી શકીએ? એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ જ્યારે પ્રેશર ડિક્રીઝ થાય છે વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે. કેમ? તો કે બર્નોલી ઇક્વેશનના અકોર્ડિંગ ધેર આર 3 હેડ્સ વિચ હેઝ ટુ બી કમ્પલસરી કોન્સ્ટન્ટ. તો અત્યારે આપણે ફરીથી વેલોસિટીનું ઇક્વેશન ડિરાઈવ કરવા માટે પણ બર્નોલી ઇક્વેશનનો જ યુઝ કરીશું. P1/ρ પ્લસ V1 સ્ક્વેર બાય 2g પ્લસ Z1 દેટ ઇઝ ઇક્વલ ટુ P2/ρ પ્લસ V2 સ્ક્વેર બાય 2g પ્લસ Z2. This is our Bernoulli equation. Now we know that Z1 and Z2 that is the height difference from the datum level. બંને ઓલમોસ્ટ સેમ હાઇટ પર જ રહેવાના, એટલે કે Z1 અને Z2ની વેલ્યુ ઇક્વલ થવાની. તો this term will be cancel out, Z1 and Z2. Z1 is equal to Z2.
So now we will have four terms, P1 by rho plus V1 square by 2g, that is equal to P2 upon rho plus V2 square upon 2g. હવે P વાળા જે ટર્મ્સ છે એને લેફ્ટ સાઈડ લીધા અને જે વેલોસિટી હેડના જે ટર્મ્સ છે એને રાઈટ સાઈડ લીધા. નાવ since the discharge at section 1 and 2 is continuous, so we can apply continuity equation. Continuity equation એવું કહે છે કે A1 V1 is equal to A2 V2, એટલે કે cross sectional area into velocity at section 1, that is equal to cross sectional area and velocity at section 2. So V1 is equal to A1 square. So this is how now this equation P1 minus P2 આ જે ઇક્વેશન છે એમાં આપણે V1ની જગ્યાએ અહીંયા આ વેલ્યુ લખીશું. કઈ વેલ્યુ? તો V2 સ્ક્વેર અપોન 2g માઇનસ 1 અપોન 2g છે એ કોન્સ્ટન્ટ રહેશે, એની જગ્યાએ અહીંયા આવશે A2 સ્ક્વેર V2 સ્ક્વેર અપોન A1 સ્ક્વેર. V2 સ્ક્વેર અપોન 2g એ બંનેમાંથી કોમન નીકળશે, તો વિચે શું રહેશે આપણી પાસે? તો 1 માઇનસ A2 સ્ક્વેર અપોન A1 સ્ક્વેર. હવે P1 upon rho minus P2 upon rho, that is the pressure head. Pressure head is denoted by H. So here on the left hand side it will be H. P1, this will be P1 upon rho minus P2 upon rho, that will be equal to H. So this is going to be H. H is equal to V2 square upon 2g into 1 minus A2 square upon A1 square હતું. હવે A1 સ્ક્વેરનો આપણે જો લસા લઈએ તો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર upon A1 સ્ક્વેર થશે. So we can say that V2 square is equal to 2gh A1 square upon A1 square minus A2 square. V2 માં આપણે અહીંયા સ્ક્વેર રિમૂવ કરીએ તો સામેની સાઈડ સ્ક્વેર રૂટ થશે. V2 is equal to square root of 2gh A1 upon square root of A1 square minus A2 square. So this is the equation for discharge velocity at section 2. Now according to equation of flow rate, Q is equal to coefficient of Venturi-meter into V2 ની વેલ્યુ જે આપણે ઉપર ડેરાઇવ કરીએ. સો C into A2 into A1 upon square root of A2 square A1 square minus A2 square અને બ્રેકેટમાં અંદર આવશે square root of 2gh. If we take this terminology as constant, K is equal to A1 upon square root. If we take this terminology as constant as K, then the equation will be in this form. So this is the derivation for Venturi-meter. Now what are the advantages and disadvantages? તો એડવાન્ટેજીસ શું છે? તો આની અંદર જે પ્રેશર લોસ છે that is very much less as compared to orifice meter. તો ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ લો પરમેનન્ટ પ્રેશર લોસ એન્ડ હાઈ પ્રેશર રિકવરી. મેં તમને આગળ ડિસ્કસ કર્યું એમ કે ઓરિફિસ મીટરની અંદર જે રિકવરી હોય છે પ્રેશરની એ બહુ જ ઓછી હોય છે, જ્યારે વેન્ચુરી મીટરની અંદર મેક્સિમમ પ્રેશર રિકવરી ઇઝ પોસિબલ. સેકન્ડ થિંગ, ઇટ કેન બી યુઝડ ફોર હાઈ ફ્લો રેટ મેઝરમેન્ટ. ફ્લો રેટ જો ફ્લુઇડનો વધારે હોય તો પણ આપણે વેન્ચુરી મીટર યુઝ કરી શકીએ છીએ. થર્ડ વન, હાઈ એક્યુરેસી ઓવર વાઇડ રેન્જ ઓફ ફ્લો રેટ. ફ્લો રેટ વધારે હોય તો બી એમની જે મેઝર કરવાની એક્યુરેસી છે દેટ ઇઝ વેરી મચ હાઈ. ફોર્થ વન, it can be used effectively at high and low rate of throat diameter to pipe diameter. It means that it has a very good accuracy at high and low ratio of throat diameter to pipe diameter. And last one, high reproducibility. So these Venturi tubes are costlier than the orifice.
but high pressure recovery compensates for the high cost. વેન્ચ્યુરી ટ્યુબ જે છે એનું કન્સ્ટ્રક્શન અને એનું જે મટીરિયલ છે એની જે કોસ્ટ છે એ વધારે હોય છે એઝ કમ્પેર્ડ ટુ ઓરિફિસ મીટર. સો બટ એઝ ઇટ હેઝ અ વેરી ગુડ એક્યુરેસી એન્ડ વેરી ગુડ પ્રેશર રિકવરી, દેટ્સ વાય જે આપણે એની કોસ્ટ છે એ કમ્પન્સેટ થાય છે કે ઓકે ઇટ હેઝ અ વેરી ગુડ રિઝલ્ટ. Second one, Venturi tube are difficult to impact at site due to its typical geometrical shape. Its inspection is difficult due to its shape. Third one, Venturi tubes are not suitable for flow measurement of highly viscous slurries. If we have very high viscous slurries, then Venturimeter is not suitable. So these are the disadvantages. Now we will see today the another question, that is write a note on pitot tube, which is generally asked in long question. So this is the diagram of pitot tube. As you can see, there is અહીંયા જે છે એ સિંગલ ઓપનિંગ ટાઈપ છે. આ જે સેક્શન છે એ બંનેમાં ડિફર કરે છે. હવે બંને વચ્ચે શું ડિફરન્સ છે એ જુઓ. તો અહીંયા સિંગલ ઓપનિંગ ટાઈપ છે. આ જે છે એ સ્ટેટિક પ્રેશર ટાઈપ છે. ધીસ ઇઝ ધ ઇમ્પેક્ટ પ્રેશર કનેક્શન. અહીંયા જે છે એ સ્ટેટિક પ્રેશર કનેક્શન હોય છે. અહીંયા જે છે એ ઇમ્પેક્ટ પ્રેશર કનેક્શન છે, જે આ રહ્યું, જે આમાં પણ છે. Of pitot tube. Now let's see the principle. When a solid body is kept in the pipeline, as the fluid in the stream tube approaches the body, the fluid particles are decelerated until at a point directly in front of the body, the velocity is 0. So what they are saying to કે આપણે કોઈ પાઇપલાઇનમાંથી ફ્લુઇડ મેજર કરવું છે કેટલા ફ્લો રેટથી પાસ થઈ રહ્યું છે. તો એ ફ્લુઇડની અંદર આપણે જો કોઈ સોલિડ બોડી મૂકીએ તો જ્યારે ફ્લુઇડના પાર્ટિકલ્સ એ કોઈ સોલિડ બોડીની સામે એકદમ કોન્ટેક્ટમાં આવે તો જેવા એ કોન્ટેક્ટમાં આવતા જાય એટલે ધીરે ધીરે એની વેલોસિટી જે છે એ ડિસેલરેટ થતી જાય, એટલે કે ડિક્રીઝ થતી જાય છે. એન્ડ એટ ધ ટાઈમ વેન દે exactly are in contact of solid body, their velocity becomes 0. કોની વેલોસિટી 0 થાય છે? તો ફ્લુઇડની વેલોસિટી. મેક્સિમમ ક્યારે હોય છે? તો જ્યારે ઇનલેટ થાય ત્યારે, પછી સોલિડ બોડીના કોન્ટેક્ટમાં આવતા આવતા એની વેલોસિટી જે છે એ ડિક્રીઝ થતી જાય છે અને એટ ધ ટાઈમ ઓફ એક્ઝેક્ટલી ઇન ફ્રન્ટ ઓફ ધ સોલિડ બોડી ધ વેલોસિટી ઓફ ધ ફ્લુઇડ પાર્ટિકલ becomes 0. When this velocity is 0, it is called stagnation point. When this fluid velocity becomes 0 in front of the solid body, that point is called stagnation point. So when your velocity is 0, which means your pressure is maximum. So where your pressure increases from P1 to P2 due to conversion of kinetic energy to pressure energy. This difference in pressure is measured using ડિફરન્સ ઇન પ્રેશર ફાઇન્ડ આઉટ કરીએ એટલે એ જે છે એને ફ્લો રેટના ટર્મ્સમાં આપણે કેલિબ્રેટ કરીએ છીએ અને એ પ્રેશર ડિફરન્સ જે છે એની હેલ્પથી આપણે ફ્લો રેટ ફાઇન્ડ કરીએ છીએ. તો આ જે વસ્તુ છે એ ડાયાગ્રામમાં કેવી રીતે સમજાય? તો ડાયાગ્રામમાં એવી રીતે સમજાય કે અહીંયાથી ફ્લુઇડ પાસ થઈ રહ્યું છે. હવે જ્યારે સોલિડ બોડીના અહીંયા આવે ઇન ફ્રન્ટ ઓફ દેટ, તો અહીંયા પાથમાં એની વેલોસિટી ફ્લુઇડની ડિક્રીઝ થતી જાય અને એક્ઝેક્ટલી જ્યારે અહીંયા આવે ત્યારે એની જે વેલોસિટી છે ફ્લુઇડની એ 0 થઈ જાય. હવે આથી અહીંયા વેલોસિટી 0 થઈ મીન્સ પ્રેશર હેઝ બીકમ મેક્સિમમ. તો આ પોઈન્ટે જ્યારે P1 ઓછું હતું, મિનિમમ હતું, ત્યારે P2 જે છે એ મેક્સિમમ થઈ જાય છે. તો આ પ્રેશર ડિફરન્સ જે છે એ આપણે ફ્લો રેટના ટર્મ્સમાં કેલિબ્રેટ કરી એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ડેરિવેશન ઓફ ઇક્વેશન we will find out the value of the pressure.
and in terms of that we will find out what is the flow rate of the fluid. Okay, so now we will see the construction and working of pitot tube. A pitot tube is simply an open-ended L-shaped tube with one end pointed in the direction of the flow. Water raises up into the tube to height which is proportional to square of the average velocity. It is an instrument to determine the velocity of the flow at required point at pipe or a stream. એટલે કોઈ બી સ્ટ્રીમમાંથી કે પાઇપમાંથી જ્યારે ફ્લુઇડ પાસ થઈ રહ્યું હોય અને આપણે કોઈ પણ પોઈન્ટે કેટલી વેલોસિટી છે એ ચેક કરવી હોય થઈ જાય છે. Its installation is relatively simple and they are readily adaptable for flow measurement. It can't be used in fluid containing solids. એની એક્યુરેસી જે છે એ 1 to 3% છે અને ફ્લુઇડની અંદર જો સોલિડ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હોય તો એના માટે પિટોટ ટ્યુબ યુઝ નથી થતી. હવે અગેન આમાં પણ ઇક્વેશન ડિરાઇવ આપણે કરીશું. તો ઇક્વેશન ડિરાઇવ કરવા માટે અગેન વી વિલ અપ્લાય ધ બર્નોલી ઇક્વેશન વિચ ઇઝ ગિવન ઓવર હિયર. P1 by rho plus V1 square by 2G plus Z1 that is equal to P2 by rho V2 square by 2G plus Z2. Now as આગળ બી કર્યું એમ કે ટ્યુબ જે છે એ હોરિઝોન્ટલ લેવાની એટલે બોટમ લેવલથી એની જે હાઇટ છે એ સેમ રહેશે ડેટમ લેવલથી. તો Z1 is equal to Z2. So these two terms are going to be cancelled out. Now we will have 4 terms. હવે આપણને ખબર છે કે સ્ટેગ્નેશન પોઈન્ટ કે જ્યાં સોલિડ બોડીની સામે વેલોસિટી જે છે એ 0 થઈ જાય છે. ઇટ મીન્સ દેટ V2 is equal to 0. તો હવે this term is also going to be cancelled out. Now we will have only 3 terms. P1 by rho plus V1 square by 2G is equal to P2 upon rho. તો આપણે V1 સ્ક્વેર બાય 2G ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 અપોન રો કરીએ. ડેલ્ટા P બાય રો દેટ વિલ બી ઇક્વલ ટુ H. કેવી રીતે? તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ H રો G અપોન GC. G અપોન GC ઇફ વી આર ટેકિંગ એટ 1 then delta P is going to be equal to H into rho. H રો મૂકીએ કારણ કે V1 સ્ક્વેર બાય 2G અહીંયા લખેલું છે. V1 સ્ક્વેર બાય 2G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P અપોન રો. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ H રો થાય અપોન રો કરી એટલે ટર્મ કેન્સલ થશે. તો અહીંયા શું થશે? V1 સ્ક્વેર બાય 2G ઇઝ ઇક્વલ ટુ H. So V1 square is equal to 2GH. So V1 is equal to square root of 2GH. So this is the velocity. Now what are the advantages of it? First one is it has no pressure loss and easily replaceable. Second, easy to install and use. Third one, it can be easily removed from the pipeline. And fourth one, it can measure the point velocity. Point velocity એટલે પાઇપમાં પર્ટિક્યુલરલી કોઈ પણ પોઈન્ટે મારે વેલોસિટી ચેક કરવી છે તો એટ વિથ અ વેરી પ્રિસિઝન કે પર્ટિક્યુલર આ પોઈન્ટે એની વેલોસિટી ફ્લુઇડની આટલી જ છે એના માટે એ બહુ યુઝફુલ છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? તો ઇટ હેઝ પુઅર એક્યુરેસી, unsuitable for dusty and sticky fluid and also it is unsuitable for slurry. આટલા આ ટાઈપના ફ્લુઇડ હોય તેના માટે યુઝ નથી થતું. It is also unsuitable for liquid carrying solid particles. So these are the disadvantages. Now we will see rotameter in the next session. Thank you.